વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળતા જ એવી એકદમ સોફ્ટ અને ટેસ્ટી અને હેલ્ધી એવી સુખડીની રેસીપી શેર કરવાના છે મિત્રો. લોટ કેવી રીતે શેકવો અને લોટમાં 1 થી 2 સિક્રેટ એવી સામગ્રી ઉમેરીશું જેને કારણે સુખડી આપણી એકદમ સોફ્ટ બને, ટેસ્ટી બને અને ચોકલેટ જેવો ટેસ્ટ આવે એવી બને. એ રેસીપી આપણે શરૂ કરીએ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ચાલુથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. સુખડી માટે મેં અહીંયા માપ કરેલું છે, તો મારા અંદાજા મુજબ મારા ઘરમાં જેટલી સુખડી બનાવી છે એ પ્રમાણે મેં 1 વાટકી લીધેલી છે ઘઉંના લોટની. અને મીડિયમ ઝીણો લોટ લેવાનો છે, બહુ સાવ ઝીણો પણ નહીં, સાવ એકદમ જાડો પણ નહીં, સામે જ એટલો આપણે 1 વાટકી ભરીને ગોળ લઈ લેશું અને જોઈએ એ પ્રમાણે આપણે ઘી લઈ લઈશું. તો અહીંયા પહેલાં થોડું ઘી એડ કરીશું અને જેમ જરૂર પડતું જાય એમ આપણે ઘી લઈ લેશું. તો અહીંયા ઘીની અંદર લોટ મેં ઉમેરી દીધેલો છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લોટને શેકવાનું શરૂ કરીશું મિત્રો. જો એકદમ ધીરજ રાખી અને સુખડી જ્યારે બનાવવાની છે આપણે, કારણ કે સુખડી જ્યારે પણ આપણે બનાવીએ છીએ ને ત્યારે જ્યારે તમારી પાસે સમય હોય ને ત્યારે જ તમારે સુખડી બનાવવી, કારણ કે સુખડીને શેકવામાં થોડો સમય લાગતો હોય છે અને લોટ શેકાય તો જ તમારી સુખડી છે એકદમ ટેસ્ટી અને સોફ્ટ બને છે. તો ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે જરૂર પડે એ પ્રમાણે ઘી એડ કરતું જવાનું છે અને જેમ જેમ લોટ શેકાતો જાય એમ એમ ઘી આપણે એડ કરેલું હશે એ છૂટું પડેલું આપણને જરૂરથી એમાં દેખાશે. અહીંયા સુખડીને આપણે સોફ્ટ કરવાની છે એટલા માટે હું અહીંયા એક સામગ્રી હજુ એડ કરીશ. એ છે 1 ચમચી ભરી અને ઘરની તાજી મલાઈ. તાજી મલાઈ આપણે એડ કરી દઈશું ને એટલે લોટ એકદમ ફૂલી જશે. તમે જોશો મિત્રો, આપણે 1 વાટકી લોટમાંથી આપણે સુખડી બનાવી રહ્યા છીએ તો મલાઈ ઉમેરતા લોટ એકદમ સરસ રીતે ફૂલી જશે. જો આ રીતે એ ફૂલી જાય ને એટલે એ મલાઈમાં રહેલું જેટલું દૂધ છે ને એ દૂધ બધું બળે ને ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. અને હજુ પણ એક સામગ્રી એડ કરવાની બાકી છે કે જેને કારણે એનો ટેસ્ટ છે એ સુખડીમાં એકદમ સરસ આવે. તો ધીરજ રાખી અને ધીમા ગેસની ફ્લેમ ઉપર અથવા તો તમને ફાવે એ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કડાઈ મુજબ તમે એ ગેસની ફ્લેમ રાખી અને આપણે આ રીતે સતત ને સતત હલાવતા રહેવાનું છે લોટ અને ઘીને. તો દૂધ બળી ગયું છે એવું આપણને દેખાઈ રહ્યું છે, કલર બ્રાઉન થવા માંડ્યો છે. દૂધ નાખેલું હોય ત્યાં સુધી એ કલર વ્હાઇટ લાગે છે, પણ આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે બ્રાઉન કલર થઈ જાય એટલે એની અંદર 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી ઘી એડ કરી દઈશું. ઘી એડ કરવાનું પાછું કારણ એ કે ચણાનો લોટ એડ કરશું એટલે પહેલાંનું જે ઘી ઉમેરેલું હોય બધું એબ્સોર્બ થઈ જાય છે, સુકાઈ જાય છે બધું ઘી, એટલે ચણાનો લોટ જે છે શોષી લે છે. તો પહેલાં જ્યારે આપણે લોટ એડ કર્યો ત્યારે જો આ રીતનો વ્હાઇટ હતો, નીચે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. લોટ એકદમ સરસ રીતે શેકાવા દેવાનો એ આપણી સુખડી બનાવવાની મેઇન જે છે એ પ્રક્રિયા છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ઘી સરસ રીતે ઉપર છૂટું પડે એટલે આ સમયે આપણે ગેસ જે છે એ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા બાદ પણ આપણે એને સતત હલાવતું રહેવાનું છે કે જેને કારણે નીચે બિલકુલ પણ જે છે એ લોટ દાજે નહીં. અને હવેની જે પ્રોસેસ છે એ આપણે આ રીતે ગેસ ઉપરથી કઢાઈ ઉતાર્યા બાદ જ કરવાની છે, પણ તો પણ આપણે આ રીતે હલાવી લેવાનું કારણ કે કઢાઈ એકદમ ગરમ હશે. જો એટલે એકવાર હલાવી અને આપણે એની અંદર ગોળ ઉમેરી દઈશું અને ગોળ ઉમેરશું ને એટલે તરત જ એમાંથી જે છે એ બબલ્સ દેખાવા માંડશે. તમને હમણાં જોજો થોડી વાર થશે ને ત્યાં બબલ્સ દેખાવા માંડે. એનું કારણ એ છે કે કઢાઈ પણ ગરમ હોય છે અને એની અંદર નાખેલું ઘી અને લોટ પણ એકદમ ગરમ હોય છે અને એને લીધે જ આપણે લોટને જે છે એ શેકાવા દેવાની બિલકુલ પણ જરૂર રહેતી નથી. જો આ રીતે જે બબલ્સ થવા માંડે ને એટલે તરત જ આપણે ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું. ઢાંકીને રહેવા દીધા બાદ આપણે જોઈ શકીએ, જો તમારે સુખડી કડક બનાવવી હોય તો તાત્કાલિક તમે ચલાવી શકો છો, પણ 2 મિનિટ બાદ તમે ચલાવશો તો સુખડી તમારી એકદમ સરસ એવી સોફ્ટ બનશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કઢાઈની નીચે જો ગેસ ટૂંકમાં તમને એમ લાગવું ન જોઈએ કે ગેસ ઉપર રાખીને હું તમને વિડીયો બતાવી રહી છું, એટલે જ તમને આ રીતે બતાવ્યું કે નીચે મેં કાંઈ પણ રાખેલું નથી અને ગેસની નીચે ઉતાર્યા બાદ જ આપણે જે છે ગોળ ઉમેરવાનો છે અને એકદમ સરસ રીતે ઠંડુ પડી ગયા બાદ આ રીતે આપણે હલાવશું ને એટલે જો બધું જ સારી રીતે ભેગું થવા માંડશે.
તો આ રીતે બધું ભેગું થવા માંડે ને એટલે સમજી જવાનું છે કે આપણી સુખડી જે છે ને પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે, કારણ કે ગોળ છે એ લોટ અને ઘીની અંદર ભળી જાય ને એટલે આ રીતે ટેક્સચર એનું થઈ જશે. આવો ટેક્સચર થઈ જાય એટલે સમજી જવાનું તમારી સુખડી જે છે ને પરફેક્ટ બનશે. હજી આપણે પ્રોસેસ એક કરવાની બાકી છે એટલે વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો. અહીં આપણે જોઈ શકીએ છીએ ઘી પણ એકદમ પ્રમાણસર આપણે ઉમેરેલું છે કે બિલકુલ ઉપર તરીને આવ્યું નથી. અને એક ચોકીમાં આપણે એને ઠારી દઈશું. ઠારી એટલે કે ચોસલા પાડવા માટે આપણે એને ઠંડુ પડવા દેવું પડે. તો ત્યાં સુધી આપણે જેટલું પણ પ્રસરાય ચોકીમાં એની મેળે જેટલું પ્રસરાય ત્યાં સુધી આપણે આ રીતે ઠપકારી અને પ્રસરાવા દેવાનું છે. જો આ રીતે બધો જ લોટ જે છે એ પ્રસરાવા દેવાનો છે. તમારી પાસે ચોકી ના હોય તો તમે થાળીમાં પણ આ પ્રોસેસ કરી શકો છો મિત્રો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ સરસ રીતે આપણી સુખડીનું જે બેટર છે એ ટેક્સચર છે એ રેડી થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ પડવા માટે મિનિમમ 2 થી 3 કલાક માટે હું એને ઠંડુ થવા માટે રહેવા દઈશ. ઢાંકીને છાપું ઢાંકીને ગેસ ઉપર રાખી દેવાનું કે કીડી બિલકુલ એમાં ચડે ને, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. એ રીતે આપણે એ સામગ્રી આપણી સાચવીને રાખી દેવાની છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે ઠંડી પડી ગઈ છે સુખડી. હવે આપણે એમાં કાપા કરી લઈશું. કાપા આપણે અનુકૂળતા મુજબ ચોસલા તમારે કેવડા બનાવવા છે એ પ્રમાણે તમે બનાવી શકો છો. તો અહીંયા આડા અને ઊભા કરી અને સ્ક્વેરમાં હું અહીંયા કટ કરી રહી છું. તમે ડાયમંડ શેપમાં પણ જેવી રીતે કાજુ કતરી કરીએ છીએ એ રીતે પણ તમે કટ કરી શકો છો. જો હાથમાં લઈને તમને બતાવું, એકદમ સોફ્ટ એવી આપણી સુખડી જે છે એ રેડી થઈ ગઈ છે મિત્રો. તો અહીંયા તમને બધી જ સુખડી જે છે એ હું કાઢીને પણ જરૂરથી બતાવીશ. જો એકદમ સરસ એવા ચોસલા પડી ગયા છે અને એકદમ સોફ્ટ એવી તૈયાર થઈ ગઈ છે. તમને સુખડીની રેસીપી મિત્રો ગમી હોય ને તો એક લાઇક જરૂરથી આપી દેજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, કે જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તો આ નવરાત્રિના સમયે બનાવેલો વિડીયો છે, પણ મારી પાસે સમય ન હોવાને લીધે આ વિડીયો થોડો લેટ હું જે છે શેર કરી રહી છું, કારણ કે અમારે બહાર જવાનું હોવાને લીધે એ ડબ્બામાં હું જો ભરી રહી છું એ લઈ જવાની હતી બહાર. અને ગુજરાતી હોય તો થેપલા અને સુખડી ના લઈ જાય એવું બને જ નહીં. તો એ સુખડી મેં લઈ જવા માટે થઈને બનાવેલી હતી અને ઝાઝો સમય લાંબો સમય સુધી પણ એ ટકી રહે છે. તો મિત્રો આ ખરેખર આ રેસીપી આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી ગ્રુપ્સમાં તો સુખડીની રેસીપી આપણી રેડી થઈ ગઈ છે. એટલે દેવા માટે થઈને મેં એક પ્લેટમાં લઈ લીધેલી હતી. મિત્રો તમે સુખડી બનાવો છો ત્યારે બીજી આમાં કઈ કઈ સામગ્રી એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અમે આ સુખડીમાં કાજુ બદામ બિલકુલ એડ કરતા નથી, કારણ કે કાજુ બદામ વગર જ આ સુખડી એકદમ ટેસ્ટી લાગે છે. એટલે બીજું કંઈ એડ કરવાની બિલકુલ જરૂર રહેતી નથી. તમે સુખડીમાં શું એડ કરો છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ખરેખર આ રેસીપી આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો મિત્રો. તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.